મિત્રો, ધારો કે જેમ તમે તમારું નામ જાતે બોલો છો એ રીતે ઇંગ્લિશના શબ્દો જો જાતે પોતાનો અર્થ બોલી શકતા હોય તો કેવી મજા પડે. મિત્રો, આ જે શબ્દો નીચે લખેલા છે આ બધા જ શબ્દો આજે પોતાનો અર્થ જાતે બોલશે અને તમને આવડશે. તમે કહેશો સાહેબ આવું કઈ રીતે થાય? તો તમને સરસ મજાની રીત તમને સમજાવું છું. જો સૌથી પહેલાં તમારે આ શબ્દો જે છે એ પોતે બોલશે, એના ચિત્ર યાદ રાખવાના છે. મિત્રો, આ પદ્ધતિથી તમને કોઈ નહીં શીખવાડે ઇંગ્લિશ તો આ શબ્દો ચોક્કસથી સમજી લેશો. ને તમને આ વિડીયો ગમે તો કમેન્ટમાં લખજો, હું આવા બીજા શબ્દો પણ તમને લઈને સમજાવીશ. જો પહેલો શબ્દ છે, હવે જુઓ આ શબ્દ શું બોલે છે એની ભાવના સમજો. જો આ શબ્દ તમને કંઈક મધ જેવું લાગે છે, જે ટપકે છે, દેખાય છે, કંઈક ચીકણું ચીકણું એકદમ ચીપકી જાય, ચોંટી જાય એવું કંઈક ટપકે છે, મધ જેવું છે, બરાબર છે. તો આ શબ્દને આપણે એ રીતે યાદ રાખીશું. આનો ઉચ્ચાર થશે વિસ્કસ. શું ઉચ્ચાર છે આનો? વિસ્કસ. ઉચ્ચાર હું તમને બધા લખીને બતાવીશ હમણાં. પહેલાં ચિત્ર ખાલી એકવાર જોઈ લો. કયો શબ્દ છે? વિસ્કસ. જાડું, ચોંટી જાય તેવું. જેમ કે તમે મધ જુઓ છો, તેલ જુઓ છો, જાડું પ્રવાહી હોય એને શું કહેવાય છે? વિસ્કસ. જુઓ, બીજું થોડું તમારે શું યાદ રાખવાનું? તમને ખબર છે ઝેર એટલે ઝેરને વિષ કહેવાય છે, તો એના પછી વિષ યાદ રાખજો. અને ગુજરાતીમાં કઈ વસ્તુનું પાણી કાઢી લેવું, એકદમ એને કસ કાઢી લેવો, એવા બે શબ્દો ભેગા કર્યા વિસ્કસ શબ્દ બન્યો છે. તો આ રીતે યાદ રાખવાનું છે. વિષ કસ એ રીતે યાદ રાખવાનું છે. વિસ્કસ. પહેલો શબ્દ છે, ચિત્ર સાથે યાદ રાખજો. હું તમને ચિત્ર બતાવીશ, તમને અર્થ યાદ આવી જવો જોઈએ. જો બીજો શબ્દ એના પછી ખાસ. હવે આ શબ્દ કયો છે? તો શબ્દ છે માયોપિયા. ચિત્ર ખાસ જોઈ લેજો. કયો શબ્દ છે? માયોપિયા. અર્થ હમણાં યાદ આવી જશે તમને જોઈને. શું લખવાનું છે? માયોપિયા. માયોપિયા. હવે માયોપિયા એટલે શું? તમને દેખાય છે ચશ્મા છે, ઝાંખું ઝાંખું દેખાય છે, પાછળ દેખાય છે માયોપિયા. અક્ષરો ઝાંખા દેખાય છે ચશ્મા પહેર્યા હોય તો પણ. તો આ ચિત્ર સાથે યાદ રાખવાનું છે કે માયોપિયા. હવે બીજું જોડે યાદ છું, માયોપિયાનો અર્થ શું છે? તો અર્થ સમજીએ પહેલા તો કે કોઈને ઓછું દેખાય છે, શોર્ટ સાઇટેડ. કોઈને દેખાતું ઓછું છે, ઝાંખું દેખાય છે. શું કહેવાય છે એને? માયોપિયા. હવે યાદ શું રાખીશ? જો થોડું મજા આવશે, થોડું હસવું આવશે. માય એટલે મારું, અને હિન્દીમાં પિયા એટલે તમે કહો છો કે તમારા લગ્ન થયા છે અને તમારા પતિદેવ, એને પિયા કહેવાય છે, બરાબર છે. તો મારા પતિ બહુ ઝાંખું દેખાય છે, તો માયોપિયા. આ રીતે શબ્દ આપણે યાદ રાખીએ છીએ, પણ ચિત્ર જોઈને યાદ આવવો જોઈએ. ઉદાહરણ તમને હું આપી દઈશ, પણ પહેલા આ બે શબ્દો યાદ રાખવાના છે. પહેલો કયો છે? તમે કહેશો વિસ્કસ, અને બીજો છે માયોપિયા. જુઓ, ત્રીજો શબ્દ છે ખાસ. હવે જો કયો શબ્દ છે, ઉચ્ચાર આપણે જોઈ લઈએ છીએ, એ છે ડિસેમિનેટ. 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 ત્રણ શબ્દો ભેગા થાય છે. ડિસેમિનેટ. ડિસેમિનેટ. તો યાદ શું રાખશો? ડિસેમિનેટ. જુઓ, બધા ફેલાઈ ગયેલા છે, બરાબર છે, આડા આવડા થઈ ગયેલા છે, વિખરાઈ ગયા છે, એ અર્થમાં આપણે યાદ રાખીશું ડિસેમિનેટ. તો થોડું ઘણું યાદ રાખવામાં મદદ કઈ રીતે મળશે? ધારો કે એક સભા છે, સભાનું નામ છે સેમિનેટ. આ સેમિનેટમાં આપણે ડીશો વેચવાની છે, તો ડિસેમિનેટ એ રીતે યાદ રાખીશું. બીજું ડિસેમિનેટ વિખેરાયેલા શબ્દો છે. કયો શબ્દ હતો? ડિસેમિનેટ. આ પણ યાદ રાખી લઈશું. કોઈ માહિતી ફેલાવવી, એને શું કહીશું આપણે? ડિસેમિનેટ. જો એના પછીનો શબ્દ છે, આ તો બધાને ખબર જ હશે, શબ્દ છે ક્વેરી. કયો શબ્દ છે? ક્વેરી. તો જોઈ શકો છો ક્વેશ્ચન શરૂઆતમાં જ ક્યુ મૂકેલો છે અને ક્વેરી શબ્દ બને છે. ક્વેશ્ચન, કોઈને પ્રશ્ન હોય, કોઈને ક્વેરી હોય ત્યારે આ શબ્દ વપરાય છે, ક્વેરી. તો એક આ શબ્દ યાદ રાખી લઈશું ઉચ્ચાર સાથે. ને નેક્સ્ટ આના પછીનો શબ્દ છે. જો એક તો ચિત્ર પરથી યાદ રહી જ જાય છે, છતાં પણ ચિત્રમાં શું છે? ઇનહેરન્ટ. ઉચ્ચાર શું છે આનો? લખી લઈશું. જુઓ, ઇનહેરન્ટ. ઇનહેરન્ટ. બધાના ઉદાહરણ તમને આપીશ, પહેલા ચિત્રો જોઈને યાદ રાખી લો. ઇનહેરન્ટ. હવે આને યાદ કઈ રીતે રાખશો? જુઓ, એક તો એક વ્યક્તિ જેવો એક માણસ ઊભો છે શરૂઆતમાં, બરાબર છે. એના મૂળિયા બહુ નીચે સુધી દેખાય છે તમને, મતલબ એની અંદર આ વસ્તુ વર્ષોથી છે, એનો સ્વભાવ છે એવું આપણે સમજી શકીએ. અપ્રાકૃતિક છે એવું તમે સમજી શકો છો. હવે આને યાદ કઈ રીતે રાખશો? જુઓ, ઇન સૌથી પહેલા આવે છે. ઇન એટલે અંદર,
હી છોકરા માટે આપણે હી વાપરીએ છીએ, અને રેન્ટ એટલે ભાડું થાય છે કે તમારા ઘરનું રેન્ટ કેટલું છે, બરાબર છે. હવે આને યાદ રાખીશું કે એક ભાઈ છે હી, એનું ભાડું રેન્ટ એ ઘરનું ભાડું આપે છે, પણ કાયમ મોડું આપે છે. એનો સ્વભાવ જ એવો છે, એની પ્રકૃતિ જ એવી છે. તો આ ઇનહેરન્ટ શબ્દ એ રીતે બન્યો છે. તો ફરીથી એકવાર પહેલા 5 શબ્દો સમજી લઈએ. જો તમને જોઈને જ યાદ આવી જશે. પહેલો છે વિસ્કસ, એટલે કે મધ જેવું જાડું પ્રવાહી. શું કહેવાય છે એને? વિસ્કસ. ચલો બીજો શબ્દ વિચારવાનો છે. કયો શબ્દ છે? માયોપિયા. માયોપિયા, ઝાંખું દેખાય. આને શું કહેવાય છે? આ એક માણસની એક ખામી છે જેના કારણે એને ઓછું દેખાય છે, માયોપિયા. બોલો ડિસેમિનેટ. હવે જોઈને ખબર પડી ગઈ હશે, બધા વિખેરાઈ ગયા છે. અથવા કોઈ માહિતીને બહુ ફેલાવવી. શું કહેવાય છે? બધાને કહેવું, ડિસેમિનેટ કરવું એ વપરાય છે. ક્વેરી શબ્દ સમજી ગયા છો? ક્વેશ્ચન છે, પ્રશ્ન છે, ક્વેરી વપરાશે. અને શબ્દ છે ઇનહેરન્ટ. ઇનહેરન્ટ કોઈનો સ્વભાવ છે, કોઈની અંદર એ વસ્તુ છે જ, નેચરલી પ્રાકૃતિક રીતે અંદર છે જ, એને શું કહેવાય છે? ઇનહેરન્ટ. તો હવે ફટાફટ પહેલા 5 શબ્દો સમજી લઈએ. પહેલો છે વિસ્કસ, થિક એન્ડ સ્ટીકી લાઇક હની. જાડું છે, થિક, સ્ટીકી, ચોટી જાય તેવું છે. ઉદાહરણ આપેલું છે, વાંચી લો. હની, મધ કેવું છે? ઇઝ વિસ્કસ. મધ કેવું છે? હની ઇઝ વિસ્કસ. કારણ કે બીકોઝ ઇટ ઇઝ થિક એન્ડ સ્ટીકી, જાડું છે, ચોટી જાય તેવું છે. તો આવું જે પ્રવાહી છે એને નાખવું ઇઝી નથી હોતું, ચોટી જાય છે, ધીમે ધીમે પડતું હોય છે, એટલે એને શું કહેવાય છે? વિસ્કસ. પહેલો શબ્દ છે. ચલો બીજો શબ્દ છે માયોપિયા. માયોપિયા, ચશ્મા યાદ આવવા જોઈએ. માયોપિયા, મારા હસબન્ડ, મારા પતિ, બરાબર, ઝાંખું દેખાય છે. તો આ શું છે? એક કન્ડિશન છે જ્યાં માયોપિયામાં શું થાય છે? નજીકની વસ્તુ હોય ને એ જ દેખાય છે, દૂરની વસ્તુઓ બહુ ઝાંખી દેખાય છે, નથી દેખાતી, બરાબર છે. તો ઉદાહરણ આપેલી છે. ઇફ યુ હેવ માયોપિયા, જો તમને આ માયોપિયા જો બીમારી હોય તો શું થાય? યુ નીડ ગ્લાસીસ ટુ સી ફાર. દૂર જોવા માટે તમારે ગ્લાસીસ, ચશ્મા જોઈતા હોય છે. ત્રીજો શબ્દ છે ડિસેમિનેટ. મેં તમને કીધું કે માહિતી હોય, જે ઇન્ફોર્મેશન છે, લોકો જોડે વહેંચવી, એને શું કહેવાય છે? ફેલાવવી. ડિસેમિનેટ કરવી એવું કહેવાય છે. ઉદાહરણ છે કે ધ ટીચર વિલ ડિસેમિનેટ ધ હોમવર્ક ટુ ધી ક્લાસ. તો આખો ક્લાસ છે, બરાબર છે, એમાં હોમવર્ક, એમાં લોકોને ગૃહ કાર્યની માહિતી બધાને કોણ આપશે? આ માહિતી બધાને કોણ કહેશે? ટીચર. ધ ટીચર વિલ ડિસેમિનેટ ધ હોમવર્ક ટુ ધી ક્લાસ. સાહેબ બધાને ડિસેમિનેટ આ માહિતી કરશે. જો ચોથો શબ્દ છે ઇનહેરન્ટ. ઇનહેરન્ટ કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિનો ભાગ નેચરલી પ્રાકૃતિક રીતે કોઈ હોય, અને શું કહેવાય છે? ઇનહેરન્ટ. આપણે કહીએ ને કે ભગવાનની દેન છે આનામાં, તો અથવા આનામાં તો વર્ષોથી એ વસ્તુ છે જ. જેમ કે બરાબર છે, કોઈ વ્યક્તિ સારો હોય, ગુડ પર્સન હોય, તમે કહો કે આ સારો વ્યક્તિ છે, તો દયાનો ગુણ એની અંદર આ ભગવાને આપેલો જ હોય છે, એની અંદર જ હોય છે. તો કાઇન્ડનેસ, દયા જે છે, ઇઝ એન ઇનહેરન્ટ ક્વોલિટી. એ એક સદગુણ છે જે સારા વ્યક્તિની અંદર પ્રાકૃતિક રીતે હોય જ છે. તો ઇનહેરન્ટ ક્વોલિટી છે એવું કહી શકાય છે. મતલબ કે ઇનહેરન્ટનો મતલબ શું છે? એનો મતલબ છે એ શરૂઆતથી એની અંદર હોય જ છે, અને ઇનહેરન્ટ કહેવાય છે. હવે જુઓ નેક્સ્ટ શબ્દ. જો આ એક બોનસ શબ્દ છે ક્વેરી, એટલે મને કે પ્રશ્ન છે. જેમ કે આઈ હેવ અ ક્વેરી, સર મને એક નાનો ક્વેશ્ચન છે, એક મૂંઝવણ છે, ત્યારે આ વપરાય છે. ચલો આગળના શબ્દો સમજ. હવે જો આ એક શબ્દ છે એ છે પ્રોવિડન્ટ. પ્રોવિડન્ટ, બરાબર છે. હવે આને યાદ કઈ રીતે રાખશો? પ્રો, જો કોઈ પણ વસ્તુ પ્રો હોય એટલે એક્સપર્ટ લેવલનો માણસ છે, એને પ્રો કહેવાય છે. અને ઇંગ્લિશમાં એક શબ્દ છે એવિડન્ટ. કયો શબ્દ છે? એવિડન્ટ. એવિડન્ટ એટલે દેખાય જ છે, કે આ વસ્તુ તો એવિડન્ટ છે એટલે ચોખ્ખી દેખાય જ છે. તો યાદ એ રીતે રાખો, પ્રો એટલે એક્સપર્ટ માણસ છે, એને બધું ભવિષ્યનું ચોખ્ખું દેખાય જ છે. એવી વસ્તુને આપણે શું કહીશું? પ્રોવિડન્ટ. તો આનો મતલબ એ છે કે ભવિષ્ય માટે, બરાબર છે, તમને ભવિષ્યની તમારી જે જરૂરિયાત છે એ જે પૂરી પાડે એને શું કહેવાય છે? પ્રોવિડન્ટ કહેવાય છે, બરાબર છે. ભવિષ્યની તમારી જરૂરિયાત પૂરી પાડે છે, તમે બચત કરો છો, ભવિષ્યમાં કામમાં આવશે, તો બરાબર છે, એવા પૈસાને પ્રોવિડન્ટ ફંડ કહેવાય છે, ભવિષ્યમાં કામમાં આવશે. પ્રોવિડન્ટ શબ્દ યાદ રાખવાનું છે, બરાબર છે. ઉદાહરણ તમને હું આપું છું. જુઓ હવે શબ્દ કયો છે? એ શબ્દ છે વોલેટાઇલ. વોલેટાઇલ. હવે આના માટે શું યાદ રાખશો? દેખાય છે કેમિકલની બોટલ છે, વોલેટાઇલ દેખાય છે. અચાનકથી ભડકો થાય એવું છે, કેમિકલમાં અચાનકથી કંઈ ભડકો થાય, કંઈ રિએક્શન થાય,
તો વોલેટાઇલ, ઝડપથી બદલાઈ શકે એવું કંઈક, બરાબર છે. અચાનક બદલાઈ શકે ને એને શું કહેવાય છે? વોલેટાઇલ કહેવાય છે. અચાનક એનો ભાવ વધી જાય કે વસ્તુનું સ્થિતિ બદલાઈ જાય, શું કહેવાય છે એને? વોલેટાઇલ. તો આ શબ્દ ચિત્ર યાદ આવવું જોઈએ. વોલેટાઇલમાં ટાઇલમાં આ શબ્દ યાદ આવવો જોઈએ, વોલેટાઇલ, બરાબર છે. નેક્સ્ટ શબ્દ આના પછી જુઓ કયો શબ્દ છે. હવે આના માટે તો બહુ સિમ્પલ રીતે યાદ રહેશે. શબ્દ છે મંડેન. કયો શબ્દ છે? મંડેન. મંડે અને ન, મંડેન. હવે આને મુંડેન નહીં કહેતા. મંડેનનો અર્થ શું છે? તો સિમ્પલ ઉદાહરણ યાદ રાખો કે મંડે એટલે સોમવાર થાય છે, પણ એમાં MO આવતો હોય છે, મંડે. હવે સોમવારે ઘણા લોકો કહે યાર શું નથી મજા આવતી, આખું અઠવાડિયું મજૂરી કરીને સોમવારથી મજૂરી ચાલુ થઈ જાય છે. તો એ મજૂરી જોડે, મજૂરી એટલે એકનું એક કામ તમારે રોજ કરવું પડતું હોય, એકનું એક કામ, બરાબર છે, રોજ, કે આ જ કામ રોજ કરવું પડે છે, કોઈ રસ નથી રહ્યો, તો એવું કામ જેમાં રસ ઉઠી જાય ને રોજ કરવું પડતું હોય યાંત્રિક રીતે, એને મંડેન કહેવાય છે. મંડેન ટાસ્ક એટલે મારું રોજિંદુ કામ છે, ઇન્ટરેસ્ટ નથી પડતો, રોજ કચરો સાફ કરવો પડતો હોય છે ઘરમાં, આવા કામ ધારો કે નથી મજા આવતી, મંડેન કામ છે એવું એને કહી શકાય છે, બરાબર છે. શબ્દ લખી રાખશો. ચલો આગળ શબ્દ છે ડિસ્ક્રેશન. કયો શબ્દ છે? તમે લખી રાખશો. બરાબર છે, ડિસ્ક્રેશન. ડિસ્ક્રેશન કયો શબ્દ છે? ડિસ અને ક્રેશન, ડિસ્ક્રેશન. હવે દેખાય છે આ વ્યક્તિ ઊભો છે, એની જોડે પાવર છે. જુઓ અહીંયા સાચું બતાવે છે, આ ખોટું બતાવે છે. અહીંયા વ્યક્તિ રાવણ જેવું કોઈ બેઠું છે, ધારો કે અહીંયા સારું વ્યક્તિ કોઈ બેઠું છે. મતલબ સાચું શું ખોટું શું એ નક્કી કરી શકે છે, એની જાતે પસંદ કરી શકે છે. તો તમને, બરાબર છે, જાતે કંઈક નક્કી કરવાની સત્તા હોય કે તમારે શું કરવું છે, શું નથી કરવું, એ ભેદ કરવાની સત્તા તમારી જોડે પાવર હોય, એને શું કહેવાય છે? ડિસ્ક્રેશન. કંઈક નક્કી કરવાની સત્તા, બરાબર છે. ધારો કે આને પાસ કરવો, નાપાસ કરવો, સાહેબ આ સત્તા, આ ડિસ્ક્રેશન અમારી જોડે નથી, સાહેબ જોડે છે, ત્યારે આ શબ્દ વપરાય. ચલો પછીનો શબ્દ છે, જોઈ શકો છો કયો શબ્દ છે? પ્રોફાઉન્ડ. પ્રોફાઉન્ડ. તો આને યાદ કઈ રીતે રાખશો? પ્રો તો તમને ખબર જ છે, પ્રો એટલે એકદમ એક્સપર્ટ લેવલનો માણસ હોય છે, અને ફાઉન્ડ. હવે જુઓ, ફાઇન્ડ એટલે શોધવું, તમને ખબર છે, ફાઇન્ડ એટલે શોધવું, એનું ભૂતકાળ છે ફાઉન્ડ. તો ઇન શોર્ટ, ટૂંકમાં કોઈ વસ્તુ જો કોઈ શોધી શકતું હોય, કોઈ વૈજ્ઞાનિક હોય ધારો કે, જેને બહુ ઊંડું નોલેજ હોય, એ પ્રો હોય, એક્સપર્ટ હોય, ત્યારે એને પ્રોફાઉન્ડ, ખૂબ ઊંડું એની જોડે નોલેજ છે એવું કહી શકાય છે. પ્રોફાઉન્ડ એવું જેની જોડે ખૂબ જ ઊંડું નોલેજ હોય, ઊંડું જ્ઞાન હોય, એને શું કહેવાય છે? પ્રોફાઉન્ડ નોલેજ એની જોડે છે એવું કહી શકાય છે. અહીંયા આઈન્સ્ટાઈનને ફોટો દોર્યો છે, પ્રોફાઉન્ડ શબ્દ યાદ રહેવો જોઈએ. ચલો આગળ શબ્દ છે એ જોઈ શકો છો. જો હવે શબ્દ કયો આવે છે? પોરસ. કયો શબ્દ છે? પોરસ. 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 હવે આને સિમ્પલ યાદ રાખી શકાય છે કે રાજા પણ હતો, રાજાનું નામ હતું પોરસ. શું નામ હતું રાજાનું નામ? પોરસ. તમે કહો આને એટલા બધા તીર વાગ્યા હતા કે એની અંદર કેટલા બધા એના શરીરમાં કાણા પડી ગયા હતા, તો આપણે પોરસ આ રીતે યાદ રાખીશું. પોરસ, જેમાં બહુ બધા નાના નાના કાણા હોય છે, કોઈ પણ વસ્તુ એને શું કહેવાય છે? પોરસ છે એવું કહી શકાય છે. અને છેલ્લો જે શબ્દ છે એ આપણો છે ડિસગાઇઝ. હવે આને યાદ રાખવો પણ સિમ્પલ છે. જુઓ, ગાઈઝ તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે, ગાઈઝ. ગાઈઝ, બરાબર છે. હવે ગાય શબ્દ ક્યારે વપરાય છે? GUY. ગાય, GUY. કોઈ છોકરો હોય ને એને આપણે ગાય કહેવાય છે. હી ઇઝ અ નાઇસ ગાય, સારો છોકરો છે. તો ગાય એટલે આપણે કહીશું છોકરો. હવે ડિસ એટલે આ વિરોધી થાય છે, ડિસ. તો કોઈ ધારો કે છોકરો છે અને છોકરી બનીને આવ્યું છે, એક ઉદાહરણ અહીંયા આપેલું છે, મતલબ પોતાની જે ઓળખાણ છે છુપાવે છે, ચીટિંગ કરે છે, પોતાનો વેશ બદલે છે, એના માટે આ ડિસગાઇઝ શબ્દ વપરાય છે. ડિસ અને ગાઇઝ શબ્દ વપરાય છે, ડિસગાઇઝ. તો ફરીથી એકવાર આ શબ્દો, આ ચિત્ર તમે જોઈને યાદ રાખી લેશો કે આ શબ્દો કયા છે. તો જોઈ શકો છો શબ્દ, પછી તમને અર્થ સમજાવું છું. ડિસગાઇઝ. ડિસગાઇઝ પોતાનો વેશ બદલવો, પોતાનું રૂપ બદલવું, છુપાવવું, પોતાની ઓળખ છુપાવવી, ડિસગાઇઝ શબ્દ ત્યારે વપરાય છે. ચલો એના પછીનો શબ્દ કયો છે? પોરસ. તમને ખબર છે બહુ બધા કાણા હોય અંદર, એની અંદર કોઈ વસ્તુની અંદર એને શું કહેવાય છે? પોરસ આપણે કહી શકીએ એ વસ્તુને. પ્રોફાઉન્ડ આવડવું જોઈએ. પ્રો અને ફાઉન્ડ, ખૂબ ઊંડું નોલેજ હોય એની જોડે, પ્રોફાઉન્ડ એવા વ્યક્તિને કહી શકાય છે. ડિસ્ક્રેશન. ડિસ્ક્રેશન કંઈક
નક્કી કરવાની, પસંદ કરવાની, કંઈક ફેરફાર કરવાની સત્તા જેની જોડે હોય, બરાબર છે, કંઈક નક્કી કરવાની, એને ડિસ્ક્રેશન, એ સત્તાને ડિસ્ક્રેશન કહી શકાય છે. મંડેન, સોમવારથી મજૂરી કરવી છે, સ્પેલિંગ ભલે બદલાય છે. મંડેન, એકનું એક કામ હોય, બરાબર છે, જેમાં એક્સાઇટમેન્ટ ના હોય, મજા ના આવતી હોય, રસ ના પડતો હોય, કંટાળી ગયા હોય, એને શું કહેવાય? એવા કામને મંડેન કહી શકાય છે. વોલેટાઇલ, દેખાવું જ જોઈએ. વોલેટાઇલ, આના પરથી જ કે ખૂબ જ ઝડપથી બદલાઈ જાય એવું છે, એનું કંઈ નક્કી નથી, વધારે ફાસ્ટ પણ બદલાઈ જાય, એને વોલેટાઇલ કહેવાતું હોય છે. અને પ્રોવિડન્ટ, પ્રો અને એવિડન્ટ, ભવિષ્ય માટે જે અત્યારે બચત તમે થઈ શકતી હોય, ભવિષ્યની આપણી જરૂરિયાત પૂરી કરી શકે, એને શું કહેવાય છે? પ્રોવિડન્ટ. હવે ઉદાહરણ સમજી લઈએ તો ઉદાહરણ છે પહેલું, પ્રોવિડન્ટ, બરાબર છે. એવો વ્યક્તિ, ખાસ જુઓ, એવો વ્યક્તિ જે ભવિષ્ય માટે પૈસા બચાવે છે, સેવ્સ મની એન્ડ પ્લાન ફોર ધી ફ્યુચર, પૈસા બચાવે છે ભવિષ્ય માટે, એવા વ્યક્તિને શું કહેવાય છે? પ્રોવિડન્ટ. ઉદાહરણ આપેલું છે કે ભાઈ હી ઇઝ પ્રોવિડન્ટ, એ ભાઈ કેવો છે? પ્રોવિડન્ટ છે, ઓલવેઝ ભવિષ્ય માટે પૈસા બચાવતો હોય છે. ચલો, મંડેન, મંડેન એવું કામ છે જે બોરિંગ છે, કંટાળો આવે, સાદું, એકદમ ઓર્ડિનરી ચાલુ કામ છે, રોજ કરવું પડતું હોય, યુઝ્યુઅલ, રેગ્યુલર કરવું પડતું હોય છે. ઉદાહરણ છે કે ભાઈ ક્લીનિંગ ધ હાઉસ, ઘર સાફ કરવું ને, ઇટ્સ અ મંડેન ટાસ્ક, યાર એ બહુ બોરિંગ, એ રોજિંદુ કામ છે, કંટાળો આવે એવું. બીબા ઢાળ, ગુજરાતી શબ્દ છે, ઘણાને ખબર નહીં હોય. બીબા ઢાળ, બીબા ઢાળ એટલે એક જ બીબામાં રોજ એ જ કામ કરવું પડતું હોય છે, એને મંડેન કામ કહેવાય છે, બરાબર છે. ડિસ્ક્રેશન, ડિસ્ક્રેશન, તમારા પોતાના ડિસિઝન લેવાની, ઓન ડિસિઝન્સ, પોતાના ડિસિઝન લેવાનું ફ્રીડમ, છૂટ તમારી જોડે હોય, ડિસ્ક્રેશન કહેવાય છે. ઉદાહરણ છે, બરાબર છે, કે શિક્ષકે, જેમ કે કોઈ સાહેબ છે, એમને કયો વિષય ભણાવવો, એમનું ડિસ્ક્રેશન એમની જોડે હોય છે. ધ ટીચર હેઝ ડિસ્ક્રેશન ટુ ચૂઝ ધી સબ્જેક્ટ ફોર ધી ક્લાસ, પોતાના ક્લાસ માટે કયા સબ્જેક્ટ લેવા, એનું ડિસ્ક્રેશન સાહેબ જોડે છે. તમે જાતે પસંદ કરી શકો છો, કોઈને કહેવાની જરૂર નથી, તમારે તમારી જોડે સત્તા છે, એને ડિસ્ક્રેશન કહેવાય છે. જો આ શબ્દ છે ડિસ્ગાઇઝ, ડિસ્ગાઇઝ, પોતાનો દેખાવ બદલવો જેથી આપણને કોઈ ઓળખી ના શકે. ટુ ચેન્જ યોર અપિયરન્સ, નો વન કેન રેકગ્નાઇઝ યુ. ઉદાહરણ આવી શકે છે, હી વોર અ માસ્ક. જો હી વોર, વેર એટલે પહેરવું, વેર એનું ભૂતકાળ છે વોર. હી વોર અ માસ્ક ટુ ડિસ્ગાઇઝ હિમસેલ્ફ, પોતાની જાતને છુપાવવા એને માસ્ક પહેરેલું, બરાબર છે. તો તમે વેન યુ વેર અ માસ્ક, તમે માસ્ક પહેરો, અથવા તમારા કપડા, યુ ચેન્જ યોર ક્લોથ્સ ટુ હાઇડ યોર આઈડેન્ટિટી, તમારી ઓળખ છુપાવો, એનો મતલબ થાય તમે ડિસ્ગાઇઝ કર્યું એવું કહી શકાય છે, ઓળખાવ છુપાવવા માટે. જો શબ્દ છે નેક્સ્ટ, પ્રોફાઉન્ડ. પ્રોફાઉન્ડ, સમથિંગ વેરી ડીપ, કોઈ ખૂબ જ ઊંડું હોય, ડીપ હોય. વાઇઝ, એકદમ સમજદાર હોય, અર્થપૂર્ણ હોય. આવી કોઈ પણ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ કહેવત હોય, કોઈ વાત હોય જે બહુ ઊંડી હોય, અર્થવાળી હોય, એને પ્રોફાઉન્ડ છે એવું કહી શકાય છે. ઉદાહરણ તરીકે મારા મમ્મી અથવા અમારા જે શિક્ષિકા હતા, અમારા મેડમ હતા, એમના શબ્દો, હર વર્ડ્સ વર પ્રોફાઉન્ડ, એમના શબ્દો એટલા ઊંડા હતા, એન્ડ મેડ મી થિંક અ લોટ, મને બહુ વિચારવા માટે પ્રેરતા, મને બહુ વિચારતું કરી દેતા, એવા શબ્દો એમના હતા, બરાબર છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર છે, એનો આઈડિયા, એનો વિચાર કે વ્યક્તિ પોતે, એને પ્રોફાઉન્ડ છે એવું કહી શકાય, જે તમને વિચારવા માટે ઊંડાણમાં મજબૂર કરી દે. છેલ્લો શબ્દ છે પોરસ, સમથિંગ દેટ અલાઉઝ એર ઓર લિક્વિડ ટુ પાસ થ્રુ ઇટ, એવી કોઈ વસ્તુ જેમાંથી લિક્વિડ અથવા તો હવા ખૂબ જ આસાનીથી પાસ થઈ શકે, એને પોરસ કહેવાય છે. તમે એવા ડસ્ટર જોયા હશે, બોર્ડ સાફ કરવા માટે જે ડસ્ટર આવે છે, એમાં નીચે એકદમ ગાદી જેવું હોય છે, જેમાં પાણી અંદર આસાનીથી, અંદર બહુ નાના નાના કાણા હોય છે, એમાં પાણી આસાનીથી અંદર ઘૂસી જતું હોય છે, તો એને પોરસ કહી શકાય છે. એને કહેવાય છે સ્પોન્જ. એ મટીરિયલને શું કહેવાય છે? આપણે સ્પોન્જ કહીએ છીએ, અને સ્પંજ કહેવાય છે. તો આ જે મટીરિયલ છે સ્પંજ, ધ સ્પંજ ઇઝ પોરસ બીકોઝ ઇટ એબ્ઝોર્બ્સ વોટર. એ પાણીને શું કરે છે? શોષી લે છે. એટલા માટે સ્પંજ જે છે એ પોરસ છે એવું કહી શકાય છે. તો કોઈ પણ વસ્તુ જેની અંદર બહુ બધા કાણા હોય ને, એને પોરસ કહી શકાય છે. તો હવે મારી વાત યાદ રાખો, આ બધા શબ્દો તમારી સામે બોલશે. વિસ્કસ, બોલો શું બોલે છે આ શબ્દ?
તમને કહેશો કે આ શબ્દ બોલે છે મધ જેવું, જાડું પ્રવાહી છે, બરાબર છે, આવડવું જોઈએ. માયોપિયા, દૂરનું દેખાય છે કે નથી દેખાતું? દૂરનું નથી દેખાતું, બરાબર છે, પાસેનું દેખાય છે, માયોપિયા. ડિસેમિનેટ, તમે જોઈ શકો છો, માહિતી લોકોમાં ફેલાવવી. ડિસેમિનેટ આ શબ્દ બોલશે. ક્વેરી આ શબ્દ બોલશે, તમને નાનો પ્રશ્ન છે, દેખાય જ છે. ઇન્હેરન્ટ, બોલો આ શબ્દ શું બોલે છે? તમારા મૂળિયામાં, તમારી અંદર વર્ષોથી છે, તમારી અંદર જ છે, પ્રાકૃતિક, ઇન્હેરન્ટ છે. પ્રોવિડન્ટ, એવો વ્યક્તિ જે ભવિષ્યનું વિચારે છે, પ્રોવિડન્ટ કહી શકીશું એને આપણે. વોલેટાઇલ, વોલેટાઇલ આ એવી વસ્તુ છે, એવો સ્ટોક છે. સ્ટોક માર્કેટમાં તમે ઘણી જગ્યાએ જોયું હશે, એવા શેર હોય છે જેનો ભાવ ઉપર નીચે થતો હોય છે, એનું વોલેટાઇલ છે એવું કહી શકાય. સોનાનો ભાવ જે કહું વધારે ઉપર નીચે થતો હોય, વોલેટાઇલ એને કહી શકાય છે એ વસ્તુને. મંડેઇન આવડવું જોઈએ. બોરિંગ, બીબાઢાળ, કંટાળો આવે, રોજ એકનું એક છે. ડિસ્ક્રેશન, ડિસ્ક્રેશન ચૂઝ કરવાની, પસંદ કરવાની, જે સત્તા તમારી જોડે છે, આઝાદી છે, અને ડિસ્ક્રેશન કહેવાય છે, કંઈક પસંદ કરવાની સત્તા. પ્રોફાઉન્ડ જોઈ શકો છો, પ્રોફાઉન્ડ ખૂબ જ ઊંડાણપૂર્વક, ઊંડો, ડીપ, મિનિંગફુલ, અર્થપૂર્ણ, પ્રોફાઉન્ડ. અને પોરસ, બહુ બધા કાણા છે અંદર, પોરસ શબ્દ વપરાય છે ને. ડિસ્ગાઇઝ, પોતાની જાતને છુપાવવું, પોતાની જાત બદલવી, ભેષ બદલવો, ત્યારે ડિસ્ગાઇઝ શબ્દ વપરાય છે. વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અન્ય વિડીયો આવા જોઈતા હોય તો પણ કમેન્ટમાં કહેશો, બનાવવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. થેન્ક્સ ફોર વોચિંગ.